કેટલાક ધારાસભ્યોને ફોન પણ આવ્યા છે। જેને ફોન આવ્યા છે તેમણે પોતાના પરિવારને પણ ફોન કર્યા છે, કેમ કે તમામ ધારાસભ્યો ગાંધીનગરની અંદર છે અને 3 કરતા વધારે ધારાસભ્યોને ફોન આવી ચૂક્યા છે કે તમારે મંત્રીના શપથ લેવાના છે। પ્રદીપ, આપણે પહેલા તો ભાજપના ધારાસભ્યોને કહી દઈએ કે તમને અજેડા નંબર ઉપરથી ફોન ઉપાડવાની ટેવ નહીં હોય। ઘણી બધી વખત તમે અજેડા નંબરના ફોન નથી ઉપાડતા, પણ આજે ગમે એનો ફોન ઉપાડી લેજો, કારણ કે ગમે ત્યારે તમને અજેડા નંબર પરથી ફોન આવી શકે ને કહી શકે કે તમારે કાલે શપથ લેવાના છે। હવે વાત કરીએ કે કેને ફોન આવે ને કેને ફોન ઉપાડી લીધા, તો સૌથી પહેલી ખબર આવી રહી છે અમદાવાદ સાણંદથી ગાંધીનગર લોકસભા એટલે કે અમિત શાહના લોકસભા ક્ષેત્રના ધારાસભ્ય કનુ પટેલને, કે જે કનુ પટેલના પિતા કરમસિંહ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય હતા, અને ત્યારબાદ 2017ની રાજ્યસભાની ચૂંટણીની સમયે કેવો ઘાટ થયો તે સૌની સામે હતું। અને હવે સમાચાર મળી રહ્યા છે કનુ પટેલને 2017થી કમિટમેન્ટ હતી કે તમને મંત્રી બનાવીશું, પરંતુ આ કનુ પટેલની કમિટમેન્ટ 2025ની દિવાળીએ પૂરી થાય તેવા સમાચાર છે, અને કનુ પટેલને ફોન આવી ગયો હોય તેવા પણ સમાચાર છે તે મળી રહ્યા છે। મહત્વની વાત છે કે હવે ટૂંક સમયમાં જ, એટલે કે લગભગ 1-2 કલાકમાં આખો ઘટનાક્રમ ક્લિયર થઈ જવાનો છે, કારણ કે અમિતભાઈ ગુજરાતમાં છે, ભાજપના મહામંત્રી બંસલ ગુજરાતમાં છે, જેપી નડ્ડા ગુજરાતમાં છે, ત્યારે ખૂબ મોટી ઉથલ પાથલ નક્કી છે। પ્રદીપ, આપણે નહીં જાણીએ એવા નામ કપાવાના છે અને નહીં જાણીએ એવા નામની મિનિસ્ટ્રીમાં એન્ટ્રી થવાની છે। જે રીતે ભૂપેન્દ્ર પટેલની સરકારે 2022માં 156 સીટ સાથેની સરકાર બનીને સૌને ચોંકાવ્યા, કારણ કે અનેક દિગ્ગજોને પડતા મુકાયા, તેમાં જીતુ વાઘાણીનું નામ પણ છે, કિરીટસિંહ સોલંકીનું નામ પણ છે, કિરીટસિંહ રાણાનું પણ નામ છે, આવા અનેક નામો ચોંકાવ્યા હતા। ત્યારે હવે ફરીથી જે મંત્રીમંડળ બનવાનું છે, તમે છેલ્લા 4-5 દિવસ તો ઘટનાક્રમ જો ક્યાંય કનુ પટેલનું નામ નહોતું, પરંતુ પહેલી ઘંટડી ક્યાં વાગી તો કે અમદાવાદ જિલ્લાના ગાંધીનગર લોકસભાના સાણંદ વિધાનસભામાં જે ધારાસભ્ય છે કનુ પટેલ, તેના ફોન પર પેલી ઘંટડી વાગે છે અને કહે છે કે તમારે કાલે મંત્રી તરીકેના શપથ લેવાના છે। એટલે એક વાત હવે પ્રદીપ નિશ્ચિત છે કે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનું ટાટા બાય બાય નક્કી થઈ ગયું છે, કારણ કે મુકેશ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી હતા, ઓલરેડી કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકી બંને કેબિનેટ મંત્રીઓ છે, તેની સાથે જ મુકેશ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી હતા। એટલે કે હવે મુકેશ પટેલનું રિપ્લેસમેન્ટ કોળી સમાજમાંથી આવી ગયું છે, કનુ પટેલ બનશે। એટલે બીજી વાત એ પણ છે કે પરસોત્તમ સોલંકીનું રિપ્લેસમેન્ટ હીરા સોલંકી બનવાના છે, અને કુંવરજીભાઈને કદાચ યથાવત રાખે તેવી શક્યતાઓ છે, પરંતુ આ ઘંટડીઓ વાગવાનું શરૂ થઈ ગયું છે। પહેલો ફોન આવી ગયો છે। સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે સંજય કોરડિયાને ફોન પણ આવ્યો છે, પરંતુ તેમાં હજી સત્તાવાર માહિતી નથી મળતી। પરંતુ તમે ક્યાંય ન જતા, ન્યૂઝરૂમ સતત જોતા રહેજો, કારણ કે આજે હવે બ્રેક પણ નથી લેવાના, એક ખબર પણ નથી ચૂકવાના, અને તમારા સુધી એક સેકન્ડના સમાચાર અમે તમને પહોંચાડશું, કારણ કે કોણ બનશે મંત્રી, કોની દિવાળી સુધરશે